ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, આજે એક્સપાયરીનો દિવસ તો ઇન્ડેક્સની સાથે સાથે કયા સ્ટોક્સ ફોકસમાં? જે આજે ઘણા બધા સ્ટોક્સના પરિણામ આવ્યા છે અને શરૂઆત આપણે ટાટા સ્ટીલથી કરીએ તો જો ટાટા સ્ટીલના પરિણામ આપણને આવતા જોવા મળ્યા. જરાક અનુમાનથી પરિણામો નબળા છે કારણ કે નેટ પ્રોફિટ જુઓ આપણને ઘટતો તો દેખાયો છે, પરંતુ 942 કરોડનું અનુમાન હતું જેની સામે 554 કરોડ પર રહ્યો છે. આવક અહીંયાથી 6.8% જેટલી ઘટી છે. જોકે એ અહીંયાથી આપણને અનુમાન કરતાં વધારે રહેતી જોવા મળી છે. 58,170 કરોડનું અનુમાન હતું, સામે 58,687 કરોડ પર રહી છે. એબિટા અહીંયાથી લગભગ 8.5% જેટલા ઘટ્યા છે, જે સારી એવી અહીંયાથી આપણને અનુમાન કરતાં સારા રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન અહીંયા 11.3% પર રહેતા જોવા મળ્યા છે, જે લગભગ 10.5%નું અનુમાન હતું. હવે ખાસ કરીને કંપનીએ જે એકવારની ખોટ છે એ લગભગ 594 કરોડ રૂપિયાની નોંધાવી છે, જેને કારણે અહીંયાથી આપણને પ્રોફિટ પર એક બહુ મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ જો એકવારની ખોટને એડ કરી દઈએ તો અહીંયા જે પ્રોફિટનો આંકડો થાય છે તે અનુમાનિત આંકડાથી આપણને વધારે જોવા મળી રહ્યો છે. ઓવરઓલ બ્રોકરેજીસ જુઓ, જેફરીઝ અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 200નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે ખાસ કરીને કે નેટ ડેટ છે તે અહીંયાથી આપણને ફ્લેટ રહેતું જોવા મળ્યું છે. અને એબિટા પર ટનનો જે લોસ છે તે અહીંયાથી આપણને થોડોક ઘટતો જોવા મળ્યો છે. એટલા માટે અહીંયાથી ખાસ ફોકસ એ રાખવાનું છે કે અહીંયાથી આ પ્રકારની જે પોઝિટિવિટી આવી છે તે કદાચ આજના દિવસમાં સ્ટોકને ડ્રાઈવ કરી શકે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી જુઓ, ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 135ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને અહીંયા પર કહ્યું છે કે એક્ઝિસ્ટિંગ હેવી યુકે માટે જે અત્યારની મોટી અસેટ છે તેના પર એક ક્લોઝિંગ આવી જાય, ક્લોઝર આવે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસમાં થોડાક પરિણામો તો સારા છે, પરંતુ જે પ્રકારે નફાની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે એટલે અહીંયાથી આપણને એક તેજી અપેક્ષિત રાખી શકીએ છીએ. પરંતુ ખાસ કરીને ક્યુમિન્સના પરિણામ જુઓ, આજે આપણને સારા રહેતા જોવા મળ્યા છે. અનુમાનથી પણ પરિણામ ઘણા સારા છે. નફો અહીંયાથી 75% વધીને 561 કરોડ પર રહ્યો છે. આવક અહીંયાથી 20% વધીને 2316 કરોડ પર રહી છે, જે અનુમાનથી સારી છે. એબિટા 67% જેટલા વધીને 544 કરોડ પર રહ્યા છે. અને માર્જિન 17%થી વધીને 23.5% પર રહ્યા છે. એટલે ઓવરઓલ સારા પરિણામ આપણને જોવા મળ્યા છે, જેમાં ડોમેસ્ટિક સ્ટાઇલની અંદર 28%, નિકાસની અંદર લગભગ 18%નો વધારો આપણને ખાસ કરીને દેખાયો છે. એટલે દરેક મોરચે ક્યુમિન્સના પરિણામ સારા છે. બ્રોકરેજ જોઈ લો, નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 3040ના આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે નફો જે છે એ 51% વધારે આવ્યો છે અનુમાન કરતાં. ખાસ કરીને એબિટા માર્જિન અહીંયાથી 23.57% પર રહ્યા છે, જે અહીંયાથી પોઝિટિવ સરપ્રાઇઝ છે. એટલે આજે ક્યુમિન્સમાં પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી શકે છે. બીજી તરફ જીએમઆર એરપોર્ટ જુઓ, અહીંયા Q4ની અંદર એમની જે ખોટ છે એ ઘટતી જોવા મળી છે. 638 કરોડની હતી, જે ઘટીને 167 કરોડ પર આવી ગઈ છે, પરંતુ કંપની હજી ખોટમાં છે. હવે આ ખોટ ઘટવાનું કારણ શું છે તો જુઓ, અહીંયાથી ખાસ કરીને જે ઓપરેટિંગ મેટ્રિક્સની અંદર તેમણે સુધારા કર્યા, એબિટાની અંદર અને આવકની અંદર જે ગ્રોથ જોવા મળ્યો એને કારણે અહીંયાથી ખોટની અંદર ઘટાડો આવ્યો છે. એમની આવક જુઓ લગભગ 30% વધી છે. એબિટા અહીંયાથી લગભગ 3.5થી 4 ગણા જેટલા વધ્યા છે. 250 કરોડની સામે 816 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન 13.5%થી સુધરીને 33.4% પર જોવા મળ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર પરિણામ અહીંયાથી સારા છે. ખોટ છે, પરંતુ અહીંયાથી હવે ખોટ ઘટી રહી છે, એ કંપની માટે એક પોઝિટિવ છે. જીએમઆર એપ પર બ્રોકરેજીસ જોઈ લો, જેફરીઝ બાયકોલ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે FY24 તેમણે ખૂબ જ મજબૂત નોટ પર એન્ડ કર્યો છે, કારણ કે Q4 એબિટાની અંદર જે ગ્રોથ જોવા મળ્યો છે એ લગભગ અઢી ગણો વધારે છે. એનાથી અહીંયા સારી એવી તેજી એક જોવા મળી શકે છે. બીજી તરફ બાટાના પરિણામ આવ્યા જુઓ, પરિણામો થોડાક આપણને નબળા રહેતા દેખાયા છે, કારણ કે પ્રોફિટ અહીંયા 3% જેટલો ઘટ્યો છે, આવકમાં 2.5%નો ઉછાળો છે. એબિટા ઓલમોસ્ટ આપણને ફ્લેટ લાઇન પર જોવા મળ્યા છે. એની સામે માર્જિન જે છે એની અંદર ઘટાડો આવ્યો છે. જોકે એમણે કહ્યું છે કે સ્નીકર કેટેગરીમાં એમને અહીંયાથી ગ્રોથથી ફાયદો થયો છે. સ્નીકર સ્ટુડિયો સ્ટોર વધારીને તેમણે 698 અહીંયાથી કરી નાખ્યા છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ પ્રોફિટ અને માર્જિન અહીંયા થોડાક દબાણની અંદર છે, એટલે શક્યતા છે કે અહીંયા સ્ટોકની અંદર આપણને થોડો ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ નોસિલના પર પરિણામો આવ્યા જુઓ, નફો અહીંયા 50% જેટલો વધ્યો છે. આવકની અંદર 9.1%નો ઘટાડો છે. એની સામે પણ નફો આપણને લગભગ 45% જેટલો વધતો દેખાયો છે. એબિટાની અંદર અહીંયા થોડોક ડિગ્રોથ જોવા મળ્યો છે. માર્જિન સ્લાઇટલી આપણને ઘટતા જોવા મળ્યા છે. 12.7
7% ઘટીને 12.5% પર, એટલે ઓવરઓલ એક પ્રોફિટ છોડી દઈએ તો બાકીના બધા આંકડા નબળા છે. અહીંયા થોડીક નરમાશ આજના દિવસમાં આપણને આવી શકે. બીજી તરફ મિશ્ર ધાતુ નિગમમાં જુઓ થોડાક મિશ્ર પરિણામો છે. અહીંયાથી પ્રોફિટ જે છે 30% જેટલો ઘટીને 46 કરોડ પર રહ્યો છે. રેવન્યુમાંથી 17% વધી છે. એબિટાની અંદર 20%નો ઘટાડો આવ્યો છે. માર્જિન 29%થી ઘટીને 19% પર આવી ગયા છે. એટલે આજના દિવસમાં મિશ્ર ધાતુમાં આપણને એક સારો એવો ઘટાડો આવતો જોવા મળી શકે છે, કારણ કે ઓવરઓલ આપણે જોયું છે કે મેટલ કંપનીઓના પ્રદર્શન સુધરી રહ્યા છે. એવામાં આ પ્રકારના પરિણામ કંપની માટે આજે થોડુંક ઘટાડા તરફી કારોબાર આપી શકે છે. એટલે ટાટા સ્ટીલ, મિશ્ર ધાતુ, ક્યુમિન્સ આ બધા પર આજે ખાસ નજર રાખવાની છે. પરંતુ આરતી, તમારા તરફથી કયા સ્ટોક્સ કે જેના પર આજે નજર રાખશો? જે અન્ય પણ સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. SJVN સાથે હું શરૂઆત કરીશ. અહીંયા મિશ્ર પરિણામ કંપની તરફથી આવતા દેખાયા છે, કારણ કે નફો વધતો દેખાયો છે. માત્ર 17.2 કરોડની સામે નફો જે છે તે વધીને 61 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. જ્યારે સામે આવકની વાત કરીએ તો ત્યાં લગભગ 4%નું દબાણ આપણને જોવા મળતું દેખાયો છે. 482 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી પણ નબળા પરિણામ છે. 22% કંપનીના એબિટા ઘટ્યા છે અને 239 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિન એની ખાસ વાત કરીએ તો 61.3% પર હતા, ત્યાંથી ઘટી અને 49.6% પર આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે. માત્ર પ્રોફિટ કંપનીનો વધ્યો છે, પણ બાકીના ફ્રન્ટથી એક નબળા પરિણામ છે. ફોકસ SJVNના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અને પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં AGS ટ્રાન્ઝિટ ટેક છે તેના પરિણામ પર ફોકસ રહેશે. એરિસ એગ્રોના પણ પરિણામ રજૂ થયા હતા. લેમન ટ્રી હોટેલ્સ સાથે જ વાત કરી લઈએ, MTNL, હિન્દ કોમ્પોઝિટના પણ પરિણામ રજૂ થયા હતા. તો આ બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા. ફોકસ રાખવાનું રહેશે કે આ બધા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. ન્યૂઝ બેઝડમાં ખાસ કરીને બેન્કિંગ કાઉન્ટર આજે ઓવરઓલ ફોકસમાં રહેવાનું છે. પ્રાઇવેટ બેંક અમુક અને PSU બેંક પણ અમુક ફોકસમાં રહેશે, કારણ કે S&P ગ્લોબલ અહીંયાથી આઉટલુક જે છે તે અમુક 6 ભારતીય બેંકો પર પોઝિટિવ આઉટલુક જે છે તે કર્યું છે અને સુધાર્યું છે. ખાસ કરીને રેટિંગ જે છે પોઝિટિવ તે યથાવત રાખ્યું છે. બેંકની વાત કરી લઈએ તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવી બેંક છે જેમાં પર તેમણે આઉટલુક જે છે તે પોઝિટિવ કર્યું છે. જ્યારે PSUમાંથી SBI અને ઇન્ડિયન બેંક જેવી બેંક છે જેનો સમાવેશ તેમણે કર્યો છે આ 6 બેંકોમાં. તો આઉટલુક પોઝિટિવ કર્યું છે S&P ગ્લોબલે. એને કારણે આ બધી બેંકો પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. IRB ઇન્ફ્રા નેક્સ્ટ વાત કરી લઈએ તો અહીંયા આજે કદાચ મોટી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. બ્લોક ડીલમાં પ્રમોટર જે છે 4% સુધી ભાગ જે વેચતા દેખાઈ શકે છે. અને ખાસ કરીને IRB હોલ્ડિંગ્સમાં જે દીપાલી મહેસ્કર છે તે અહીંયાથી હિસ્સો પોતાનો વેચી શકે છે. બ્લોક ડીલ માટે ઓફર પ્રાઇસની વાત કરી લઈએ તો 63થી લઈને 72.7 રૂપિયા પ્રતિ શેરની શક્ય રહેતી દેખાઈ શકે છે. અને સાઇઝની વાત કરી લઈએ બ્લોક ડીલ સાઇઝની તો લગભગ 1512 કરોડની રહેતી દેખાઈ શકે છે. અને 13% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ જે છે આજના દિવસે આપણને થતી જોવા મળી શકે છે. તો IRB ઇન્ફ્રા ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કેફિન ટેકનોલોજીમાં પણ આજે મોટી બ્લોક ડીલ આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ જે છે તે લગભગ 4.1% હિસ્સો વેચી શકે છે અને જરૂર પડવા પર 6.8% સુધી હિસ્સો પણ તેઓ વેચી શકે છે. સાથે જ બેઝ ઇસ્યુ પ્રાઇસની વાત કરી લઈએ તો 500 કરોડની રહેતી દેખાઈ શકે છે. અને અપસાઇડ જે છે તે લગભગ 833.3 કરોડની આપણને રહેતી દેખાઈ શકે છે. સાથે જ ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો જે 712 રૂપિયા પ્રતિ શેર પર નક્કી કરવામાં આવી છે. અને 4.2% ડિસ્કાઉન્ટ પર આ ડીલ જે છે આપણને થતી જોવા મળી શકે છે. 60 દિવસનો લોકિંગ પીરિયડ આની માટે રહેશે. અને ડીલ બાદ જનરલ એટલાન્ટિકનો હિસ્સો હવે ખાસ કરીને કેફિન ટેકનોલોજીમાં 31.23% આપણને થતો જોવા મળશે. તો કેફિન ટેકનોલોજી અને IRB ઇન્ફ્રા બંને આજે બ્લોક ડીલના કારણે ફોકસમાં રાખવાનું રહેશે કાઉન્ટર. ઇન્ફોસિસ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા AI આધારિત ઇનોવેશન માટે કંપની જે છે તે આજે ફોકસમાં રહેશે, કારણ કે ફ્રેન્ચ ઓપનમાં ઇન્ફોસિસે AI આધારિત ઇનોવેશન લોન્ચ કર્યું છે. અને ફ્રેન્ચ ટેનિસ ફેડરેશન સાથે મળીને આ ઇનોવેશન જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે કંપની તરફથી. તો એને કારણે ઇન્ફોસિસનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. રૂટ મોબાઈલ નેક્સ્ટ કાઉન્ટર કોર્પોરેટ ગેરંટી જે છે તે અહીંયાથી એક કંપની આપતી જોવા મળશે. યુકેની સબસિડરી જે છે $35 મિલિયન કોર્પોરેટ ગેરંટી આપશે અને ગેરંટીને આકસ્મિક જવાબદારી તરીકે દર્શાવશે કંપની અહીંયાથી.
તો એને કારણે રૂટ મોબાઈલનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે RVNLની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. દક્ષિણ પૂર્વ રેલવે પાસેથી આ કંપનીને LOA મળ્યા છે અને 38.10 કરોડના ઓર્ડર જે છે તેની માટે કંપનીને ખાસ કરીને LOA મળ્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે RVNLના કાઉન્ટર પર પણ. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો બધા